हेलो मित्रों, स्वागत है तमारो फ्री एक આજના નવા વિડિયોની અંદર। મિત્રો આજના વિડિયોની અંદર આપણે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર વિશે વાત કરીશું। એપીએલ બીપીએલ એવાય રેશન કાર્ડ ધારક તમે હોય તો આ વિડિયો તમે એન્ડ સુધી જોઈ લેજો। આ વિડિયોની અંદર તમારા માટે મોટી જ ખુશખબર આપવામાં આવી છે। પીએમ મોદીનો મોટો નિર્ણય છે મિત્રો। 30 ડિસેમ્બર 2025 થી 8 નવા ફાયદા તમને થવાના છે। નવી સામગ્રી તમને મળશે અને 1000 રૂપિયાની સહાય દર મહિને તમને ખાતામાં ડીબીટીના માધ્યમથી મળશે। 1000 ની સહાય મેળવવા માટે કયું ફોર્મ ભરવાનું છે, કઈ છેલ્લી તારીખ છે, ક્યાંથી ફોર્મ મેળવવાનું છે એની માહિતી મળી રહેશે। સાથે 30 ડિસેમ્બરથી 8 નવા ફાયદા કયા છે એના વિશે પણ વાત કરીશું અને નવી સામગ્રી કઈ આવશે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાના છે। એટલા માટે આજનો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેવાનો છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે રેશન કાર્ડની અત્યાર સુધી તમે કેટલી યોજનાઓનો લાભ લઈ ચૂક્યા છો અને કઈ યોજનાનું કયું નામ હતું અને કેવી રીતે લાભ લીધો તો એના વિશે પણ કમેન્ટની અંદર તમારે માહિતી આપવાની રહેશે। વાત કરીએ હવે આગળ તો કેવી રીતે આ યોજના કામ કરે છે, કેવી રીતે 1000 ની સહાય મળશે અને કયા કયા બદલાવ લાવવામાં આવ્યા છે એના વિશે વાત કરી લઈએ। ગરીબ અને જરૂરિયાતમંદ પરિવાર માટે રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે મિત્રો। ગરીબ અને જે જરૂરિયાતમંદ પરિવારો છે કે જેમને આર્થિક સ્થિતિ જે છે સરળ નથી એવા લોકો માટે જે રેશન કાર્ડ છે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। આ કાર્ડ દ્વારા જે છે કેન્દ્ર અને રાજ્ય સરકારના લોકોને ખૂબ જ ઓછી કિંમત અથવા મફતમાં અનાજ અન્ય જે છે આવશ્યક વસ્તુઓ જે છે પૂરી પાડે છે। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે ગરીબ પરિવારમાંથી લોકો આવે છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી એમને ઓછી કિંમત એટલે કે અડધી કિંમતે અથવા તો મફતમાં અનાજ પૂરું પાડવામાં આવે છે। મિત્રો છેલ્લા 2 થી 3 વર્ષ દરમિયાન તમામ રેશન કાર્ડ ધારકોને દર મહિને અહીંયા મફત અનાજ મળતું આવ્યું છે અને આગળ પણ લગભગ મળતું જ રહેશે। આ મફત અનાજ મેળવવા માટે જે સરકાર દ્વારા નિયમો આપવામાં આવે છે નિયમોનું તમારે અહીંયા પાલન કરવું પડશે। વાત કરીએ હવે આપણે આગળ તો તાજેતરમાં જે સોશિયલ મીડિયા અને કેટલાક સમાચાર અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 1 ડિસેમ્બરથી જ રેશન કાર્ડ પર 8 નવા નિયમો લાગુ કરવામાં આવશે। મિત્રો તાજેતરમાં સોશિયલ મીડિયા માધ્યમથી અને કેટલાક સમાચારો અને કેટલાક અહેવાલોમાં જે છે દાવો કરવામાં આવ્યો છે કે આગામી 1 ડિસેમ્બર નહીં પણ 1 જાન્યુઆરીથી રેશન કાર્ડ પર 8 નવા નિયમો લાગુ કરવામાં આવશે અને મોદી સરકાર આશરે 2500 બોનસની પણ જાહેરાત કરી છે। એટલે કે મોદી સરકાર દ્વારા આશરે 2500 રૂપિયા દર મહિને બોનસમાં મળશે એવી પણ અહીંયા જાહેરાત કરવામાં આવી છે। આ સમાચારથી જે છે લાભાર્થીઓમાં ઘણી ઉત્સુકતા અને મૂંઝવણ ઊભી થઈ રહી છે। મિત્રો આ જે સમાચાર આવે છે ત્યારથી જે રેશન કાર્ડ ધારકો છે, એપીએલ રેશન કાર્ડ ધારક હોય, બીપીએલ રેશન કાર્ડ ધારક હોય, એવાય હોય તો અંત્યોદય કાર્ડ ધારક હોય, આ તમામ રેશન કાર્ડ ધારકોમાં એક ઉત્સુકતા જાગી છે અને એક મૂંઝવણ પણ જાગી છે। મૂંઝવણની વાત કરીએ તો ઘણા બધા રેશન કાર્ડ ધારકોને એ મૂંઝવણ છે કે કેવી રીતે યોજનામાં અમને લાભ મળશે, અમારી પાત્રતા શું હોવી જોઈએ, કેવી રીતે ફોર્મ ભરશું, આ તમામ મૂંઝવણો જે છે રેશન કાર્ડ ધારકોને જાગી છે। વાત કરીએ આગળ આ સમાચારથી પાછળનું સત્ય શું છે એના વિશે વાત કરી લઈએ। શું ખરેખર 1 જાન્યુઆરીથી રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે અને શું સરકાર 2500 રૂપિયા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી રહી છે? ચાલો સમગ્ર મામલો સમજીએ અને તેનાથી સંબંધિત બધી જ માહિતી તમને અહીંયા જણાવીશું, એના ઉપર પણ એક નજર કરી લઈએ। એકલી વાત કરીએ કે 1 જાન્યુઆરીથી સરકાર દ્વારા કયા બદલાવ કરવામાં આવશે, કયા રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો લાગુ કરવામાં આવશે, 2500 રૂપિયાની સહાય કેવી રીતે મળશે, આ તમામ માહિતી ઉપર આપણે એક નજર કરી લઈએ। આપણે આગળ આપણે વાત કરી લઈએ તો રેશન કાર્ડ એક ખાદ્ય સુરક્ષા માટે જારી કરાયેલ એક સત્તાવાર દસ્તાવેજ છે। મિત્રો રેશન કાર્ડ જે છે ખાદ્ય સુરક્ષા માટે એટલે કે તમામ લોકોને અહીંયા ખાદ્ય પદાર્થ મળે એ માટે એક સત્તાવાર જે છે દસ્તાવેજ જાહેર કરાયેલો છે। તે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ NFSA હેઠળ ભારતમાં 800 મિલિયનથી વધુ લોકોને મફત અથવા સબસિડીવાળા અનાજ પૂરા પાડે છે। 1 જાન્યુઆરીથી 8 નવા નિયમો જે છે વિશેના સમાચાર મુખ્યત્વે રેશન વિતરણ પ્રણાલીમાં લાગુ કરવામાં આવી રહેલી પારદર્શિતા અને ડિજિટલાઇઝેશન સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર પર આધારિત છે। વધુમાં તેની વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરવામાં આવેલી એક જે છે રહેલી નાણાકીય સહાય યોજનાઓ સાથે પણ જોડવામાં આવી રહી છે અને નિયમો જે છે વાસ્તવમાં કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેરાત વિતરણ વિભાગના પહેલ છે જે સમયાંતરે લાગુ કરવામાં આવી શકે છે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય